ભરૂચની ઐતિહાસિક ધરોહર જામા મસ્જિદ ચક્રધર સ્વામીની જન્મસ્થળીને લઈ શક્તિનાથ ખાતે અનશન પર બેઠેલા સંતોએ આજે આંદોલન સમેટ્યું। ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલી આ જુમ્મા મસ્જિદ મૂળ સમડી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી, જ્યાં શ્રી ચક્રધર સ્વામીનો જન્મ થયો હોવાનું મનાય છે। આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું છે અને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક છે। સંત સમિતિનો આરોપ છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે। આ વિરોધ નોંધાવા સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ શરૂ કરાયો છે। આ અનશન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવાચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ, સ્વામી રાજરાજેશ્વરી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોએ ઉપવાસનો આરંભ કર્યો હતો। ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને તેના ઐતિહાસિક મહત્વને જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે। તેમણે તમામ સનાતન હિન્દુઓને આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી હતી। સંતોએ સરકાર અને પુરાતત્વ વિભાગને નિયમોનું કડક પાલન કરાવવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને પુરાતત્વ વિભાગ પાલિકા સાથે સંતોની બેઠક યોજાઈ હતી, જેમાં 10 મુદ્દાઓના અમલીકરણ પર સહમતિ સંધાતા હાલ પૂરતું સંતોએ અનશન સાથે સ્થગિત કર્યા હતા। मुझे महाराज जी ने बोला सर्वज्ञ श्री चक्रधर स्वामी जी के बारे में आप यहाँ पर जो नए लोग हैं, क्योंकि ये जो आंदोलन है ये शुरुआत अभी हुई है, ये कार्य 700 साल पहले होना अपेक्षित था, लेकिन भगवान श्री चक्रधर स्वामी जी ने किसे चुना, इस बात को हमने ध्यान देना चाहिए। स्वामी जी ने चुनते हुए महानुभाव संप्रदाय का कोई साधक हो, मेरा शिष्य हो, ऐसा नहीं कहा है। स्वामी जी ने चुना है हिंदू धर्म का कार्य करने वाले दत्तात्रेय भगवान जी का जिस परंपरा को वरदान प्राप्त है, ऐसे आदरणीय श्री द्वारका पीठाधीश्वर शंकराचार्य जी के सत्शिष्य आदरणीय श्री मुक्तानंद महाराज जी को चुना है। આજે સંતો દ્વારા અહીંયા એક અનશન કાર્યક્રમ, ઉપવાસ કાર્યક્રમ જે જાહેર કર્યો છે કે અહીંયા ભરૂચમાં મહાનુભાવ સંપ્રદાયના સંસ્થાપક ચક્રધર સ્વામીની જન્મભૂમિ અને તે સ્થાને આવેલું એક ભવ્ય સ્થાન જે પુરાતત્વ વિભાગના હાથમાં છે અને સંપૂર્ણ એનું સ્થાપત્ય દર્શાવે છે। આપણે ફોટામાં જોઈએ તો એક હિન્દુ સ્થાપત્ય છે, પણ કઈ વર્ષો પહેલાં જ્યારે આ દેશમાં આતંકાઓનું શાસન હશે ત્યારે એમણે એને ખંડિત કરીને પોતાના એક બદલવા માટેનો પ્રયત્ન કર્યો, પણ છતાં સ્થાપત્ય નિયમ અનુસાર એ વખતની અંગ્રેજ સરકારે 1904માં આને પુરાતત્વ વિભાગમાં લઈ લીધું અને આજે પણ ભારત સરકારના પુરાતત્વ વિભાગના આધીન છે। તો એની સુરક્ષા કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગની છે। એ હિન્દુ સ્મારક છે અને એને કેટલાક લોકો દ્વારા પરિવર્તિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એની સામે સંતો આજે આંદોલન પર બેઠા છે। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समिति माध्यम थी जे अनिश्चितकालीन उपवासनी प्रक्रिया आज थी जे शुरू करी हती, परंतु आ विषय ने लईने प्रशासनिक माध्यम थी आजे एक बैठक एमणे बोलावी अने एनी अंदर अमारी सहभागिता बनी। जे 10 मुद्दानो विषय हतो, आ 10 मुद्दानो विषय ए राष्ट्रीय धरोहर जे पुरातत्व विभाग ने अंतर्गत आवे छे अने एना नियमथी ए संरक्षित ने संचालित थती होय छे अने ए तमाम नियमोनो जे भंग त्यां आगळी केटला समयथी थतुं आवतुं हतुं एने ठीक करवा माटे, ए नियमबद्ध करवा माटे थई अने अनशननी वात हती। जे पोलीस वड़ा श्रीना अध्यक्षताना नेजा हेठळ विविध अधिकारीओ, एएसआईना अधिकारीओ, नगरपालिकाना अधिकारीओ आ बधा साथे अने संतो साथे बेसीने जे बैठक थई
એક એક મુદ્દા સાથે ચર્ચા અને એનું સોલ્યુશનની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતિથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિતકાલીન અનશનને સ્થગિત કરવામાં આવ્યો છે, ન કે બંધ કરવામાં આવ્યો છે.